નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય વિદ્યાલયની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં વિજ્ઞાન વિષયનું પ્રકરણ નંબર 15 કેટલીક કુદરતી ઘટનાઓ વિશે માહિતી મેળવીશું। ધોરણ 8માં તમે પવન, વાવાઝોડા અને ચક્રવાત વિશે શીખી ગયા છો। તમે શીખ્યા હતા કે વાવાઝોડું માનવ જીવન તથા સંપત્તિને પુષ્કળ નુકસાન પહોંચાડે છે। તમે એ પણ શીખ્યા છો કે કેટલીક હદ સુધી તમે તમારી જાતને આ વિનાશક ઘટનાઓથી બચાવી શકો છો। આ પ્રકરણમાં આપણે બીજી બે વિનાશક ઘટનાઓ વિશે ચર્ચા કરીશું। આ બે ઘટના છે વીજળીનું પડવું તથા ભૂકંપ। આપણે આ ઘટનાઓથી થતા નુકસાનને કઈ રીતે ઘટાડી શકીએ તે વિશે પણ ચર્ચા કરીશું। ચાલો તો પહેલી ઘટના જોઈએ, વીજળી। જ્યારે વાયરો ઢીલા થઈ જાય ત્યારે વીજળીના થાંભલા પર તણખા થતા તમે જોયા હશે। જ્યારે પવન ફૂંકાવાને લીધે વાયરો હલતા હોય ત્યારે ઘટના ખૂબ જ સામાન્ય છે। જ્યારે સોકેટની અંદર પ્લગ ઢીલો હોય ત્યારે પણ તેમાં થતા તણખા તમે જોયા હશે। વીજળી પણ એક મોટા પાયે થતો વિદ્યુત તણખો જ છે। વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકશો કે વીજળી જે પ્રકાશના એક તિરાડ સ્વરૂપે અથવા એક વિદ્યુતના ચમકારા સ્વરૂપે છે। તો ચાલો આપણે એનું અમુક ચિત્રો જોઈએ। જો કેવી સરસ મજાની વીજળી છે આકાશની અંદરથી થઈ રહી છે। તો આ તમામ એક પ્રકાશનું કિરણપુંજ છે, તેમજ વિદ્યુતના તારની વચ્ચે થતા તિખારા જેવું જ છે। પ્રાચીન સમયમાં લોકો આ તણખાનું કારણ સમજી શકતા ન હતા, માટે તેઓ વીજળીથી ડરતા હતા અને એવું માનતા હતા કે આ એક ઈશ્વરનો કોપ છે। અલબત્ત હવે આપણે સમજી શકીએ છીએ કે વીજળી થવાનું કારણ એ વાદળોમાં એકઠો થતો વીજભાર છે। આપણે વીજળીથી ડરવાનું કોઈ કારણ નથી, પરંતુ આપણે આપણી જાતને ભયાનક વીજ ચમકારાથી બચવાના પગલાં લેવા જોઈએ। ચાલો, તણખાઓ વિશે ગ્રીકોનું જ્ઞાન। હવે આ ગ્રીક એટલે શું? તો કે ગ્રીક દેશના જેટલા વૈજ્ઞાનિકો હતા, ત્યાંના વતનીઓ હતા, એ બધા માટે ગ્રીકો એવો શબ્દ વાપરવામાં આવે છે। અંદાજે ઈસવીસન પૂર્વે 600 એટલે કે 600 વર્ષ પૂર્વે, ઈસવીસનના 600 વર્ષ પૂર્વે ગ્રીક લોકો જાણતા હતા કે જ્યારે અંબર એટલે કે ગુંદર પ્રકારનો એક પદાર્થ છે, તેને ફર એટલે કે આપણે જે પેલું મખમલ જેવું શિયાળામાં સ્વેટર પહેરીએ છીએ લાંબા લાંબા લૂછાવાળું, તે ફર છે। અંબરને ફરની સપાટી સાથે ઘસવામાં આવે ત્યારે તે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે। તમે નોંધ્યું હશે કે જ્યારે ઊનના કે પોલિએસ્ટરના કપડાં અંધારામાં ઉતારો છો ત્યારે તમારી રૂંવાટી ઊભી થઈ જાય છે અને તમે તણખા પણ જુઓ છો અથવા તળતળનો અવાજ સાંભળો છો। જો આ જે ઘટના છે, અત્યારે શિયાળો છે, શિયાળાની અંદર તમે જ્યારે ઘરે જઈ અને સ્વેટર ઉતારો છો ત્યારે આ પ્રકારની ઘટના તમને જોવા મળશે। સ્વેટર ઉતારતા જ શરીર પરના રૂંવાટાઓ ઊભા થઈ જાય છે, ઉપરાંત ક્યારેક ક્યારેક તળતળનો અવાજ પણ સંભળાય છે। ઈસવીસન 1752માં બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડામાં થતા તણખા એ આમ તો સમાન ઘટનાઓ જ છે। જોકે આ ઘટનાને સમજવામાં લગભગ 2000 વર્ષ લાગ્યા।
બુઝો કહે છે, મને આશ્ચર્ય થાય છે કે શા માટે આ ઘટનાની સમાનતા સમજતા આટલા વર્ષો લાગ્યા. તો જુઓ, વૈજ્ઞાનિક શોધો એ ઘણા બધા લોકોની સખત મહેનતનું પરિણામ હોય છે. ઘણીવાર તે વધુ અથવા તો ખૂબ વધુ સમય લેતી હોય છે. હવે આપણે વીજભારના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરીએ. આપણે એ પણ જોઈશું કે તે આકાશમાં થતી વીજળી સાથે કઈ રીતે સંબંધિત છે. ચાલો વીજભારની પ્રકૃતિ સમજવા માટે થોડી પ્રવૃત્તિ કરીએ. પણ અગાઉ તમે જે રમત તરીકે રમ્યા છો તે યાદ કરો. જ્યારે તમે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને તમારા કોરા વાળ સાથે ઘસો છો ત્યારે ફૂટપટ્ટી કાગળના નાના ટુકડાઓને આકર્ષી શકે છે. થાય છે ને આવું? આપણે ઘરે નાના હોઈએ ત્યારે દાંતીઓ લઈ અને કોરા વાળ સાથે ઘસી પછી કાગળના નાના નાના ટુકડા લઈ નજીકમાં મૂકેલા હોય એની નજીક આપણે લઈ જઈએ તો શું જોવા મળે? તો કે કાગળના ટુકડાઓ છે એ દાંતિયાના પાંખો સાથે જોડાઈ જાય છે, એટલે કે ચોંટી જાય છે. બરાબર ને? ચાલો 15.2 ઘસવાથી વીજભારની ઉત્પત્તિ. હવે આપણે ઉપર જે વાત કરી દાંતિયાવાળી, ત્યાં શું થયું? તો કે પ્લાસ્ટિકનો દાંતિયો છે એ તમારા વાળ સાથે ઘસાણો એટલે ત્યાં કોઈક વીજભારની ઉત્પત્તિ થઈ. કઈ રીતે? તો કે ચાલો જોઈએ પ્રવૃત્તિ 15.1. બોલપેનની વપરાયેલી રિફિલ લઈ તેને જોરથી પોલિથીનના ટુકડા સાથે ઘસો. પોલિથીનનો ટુકડો એટલે કે પ્લાસ્ટિકનું રેપર. આપણે કોઈ પણ બજારમાંથી કોઈ પણ વસ્તુ લઈ આવીએ તો એમની સાથે લઈ આવવા માટે આપણે પોલિથીનની થેલીનો ઉપયોગ કરતા હોઈએ. એમની સાથે આ રિફિલને ઘસવાની છે. કાગળના નાના નાના ટુકડા કરીને રાખવાના, એમની નજીક લઈ જવાની. હવે ધ્યાન રાખવાનું કે રિફિલનો ઘસાયેલો ભાગ તમારા હાથને કે ધાતુની વસ્તુને અડકે નહીં. આ પ્રવૃત્તિનું સૂકા પાંદડાના નાના ટુકડા, ફોતરા તથા રાઈના દાણા સાથે પુનરાવર્તન કરો અને તમારા અવલોકનોની નોંધ કરો. ચાલો, જ્યારે પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસવામાં આવે છે ત્યારે તે વીજભાર મેળવે છે. આપણે જેમ કહીએ મોબાઈલને ચાર્જિંગમાં રાખો એટલે મોબાઈલ ચાર્જ થઈ જાય, એ જ રીતે આ પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસવાથી ત્યાં પણ ચોક્કસ પ્રકારનું ચાર્જિંગ જોવા મળે છે, એટલે કે ચોક્કસ પ્રકારના વિદ્યુત ભારો ત્યાં એકઠા થયેલા જોવા મળે છે. આ જ રીતે જ્યારે પ્લાસ્ટિકના કાંસકાને એટલે કે પ્લાસ્ટિકના દાંતિયાને કોરાવાળ સાથે ઘસવામાં આવે ત્યારે તે થોડો વીજભાર મેળવે છે. આવા પદાર્થોને વીજભારિત પદાર્થો કહેવામાં આવે છે. એટલે કે જે પદાર્થ ઘસવાથી આ પ્રકારે ટૂંકા ગાળાનું આકર્ષણ મેળવે છે એવા પદાર્થોને વીજભારિત પદાર્થો કહે છે. રિફિલ અને પ્લાસ્ટિકના કાંસકાને વીજભારિત કરવાની પ્રક્રિયામાં પોલિથીન અને વાળ એ બંને પણ વીજભારિત થાય છે. ચાલો, હવે તમે જાણતા હો તેવા કેટલાક પદાર્થોને વીજભારિત કરવાની કોશિશ કરીએ. કોષ્ટક 15.1 દર્શાવેલી વસ્તુઓને અને પદાર્થોને એકઠા કરો. દરેક કોષ્ટકમાં દર્શાવેલા પદાર્થો સાથે ઘસી વીજભારિત કરવાની કોશિશ કરો. તમારા પરિણામો નોંધો. ચાલો, હવે શું નોંધવાનું છે? તો કે રિફિલ છે. રિફિલને પોલિથીન અથવા ઊનના કાપડ સાથે ઘસવાથી શું થશે? કાગળના ટુકડાને આકર્ષિત કરે છે. જો કાગળના ટુકડાને આકર્ષિત કરતા હોય તો તે વીજભારિત થયા ગણાય.
જો આકર્ષિત કરતા ના હોય તો એ વીજભારિત થયેલા ગણાતા નથી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઘસારા દ્વારા વીજભારની ઉત્પત્તિ તો સમજી. હવે વીજભારના પ્રકારો અને તેની આંતરક્રિયા સમજીશું. વીજભારોના પ્રકારો અને તેની આંતરક્રિયા સમજવા માટે પ્રવૃત્તિ 15.3 આપેલી છે. ચાલો, એમનો પહેલો ભાગ એટલે કે અ. બે ફુગ્ગાઓ ફોલાવો, તેઓ એકબીજાને અડે નહીં તે રીતે લટકાવો. બંને ફુગ્ગાને ઊનના કાપડ વડે ઘસો અને પછી છોડી દો. અહીં તમે શું નિરીક્ષણ કર્યું? શું જોવા મળશે? તો બંને ફુગ્ગા એકબીજાથી થોડા દૂર જતા રહેશે. હવે આ જ પ્રવૃત્તિની અંદર બીજી બાબત આપેલી છે. પ્રવૃત્તિને વપરાયેલી રિફિલ લઈ ફરીથી કરીએ. એક રિફિલને પોલિથીન સાથે ઘસો, તેને કાળજીપૂર્વક કાચના પાત્રને સ્ટેન્ડ તરીકે વાપરતા હોય તેમ તેમાં મૂકો. બીજી રિફિલને પણ પોલિથીન સાથે ઘસો અને વીજભારિત રિફિલની નજીક લાવો. ધ્યાન રાખો કે વીજભારિત છેડાને તમારો હાથ અડી ન જાય. શું પાત્રમાં રહેલી રિફિલ પર કોઈ અસર થઈ? શું તે બંને એકબીજાને આકર્ષિત કરે છે કે અપાકર્ષિત કરે છે? એટલે કે બંને એકબીજાની નજીક આવે છે કે બંને એકબીજાથી વધુ દૂર જતા રહે છે? આ પ્રવૃત્તિમાં આપણે સમાન પદાર્થોની બનેલી બે વીજભારિત વસ્તુઓને એકબીજાની નજીક લાવ્યા છીએ. તો ચાલો હવે એ શોધીએ કે જુદા જુદા પદાર્થોની બનેલી બે વીજભારિત વસ્તુઓને નજીક લાવતા શું થાય. ચાલો શોધીએ. બ. એક રિફિલને ઘસી આગળ મુજબ કાળજીપૂર્વક કાચના પાત્રમાં મૂકો. આ રિફિલ નજીક એક ફૂલેલો વીજભારિત ફુગ્ગો લાવો અને તેનું નિરીક્ષણ કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ 15.1 એનો બ ભાગ આપણે જોયો. હવે આ પ્રવૃત્તિના નિરીક્ષણનો સાર જોઈએ, એટલે કે એમાં આપણે શું અવલોકન કરેલું છે તેના વિશે માહિતી મેળવીએ. જો પહેલો સાર છે, વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો અપાકર્ષિત થાય છે. એટલે કે બંને ફુગ્ગાને ઘસેલા ફુગ્ગાને સામસામા લઈ આવતા બંને ફુગ્ગા એકબીજાથી દૂર જતા જોવા મળે છે. બીજું, વીજભારિત રિફિલથી વીજભારિત રિફિલ અપાકર્ષિત થઈ. એટલે કે બંને ઘટનામાં શું જોવા મળ્યું? તો કે સમાન પ્રકારના ઘટકો છે, સમાન પ્રકારના ઘસાયેલા પદાર્થો છે, તે બંને એકબીજાથી દૂર જતા જોવા મળ્યા, એટલે કે અપાકર્ષિત થતા જોવા મળ્યા. પણ વીજભારિત ફુગ્ગાએ વીજભારિત રિફિલને આકર્ષી. એટલે કે આ જે ફુગ્ગો અને રિફિલ બે વસ્તુ આપણે નજીક નજીક લઈ આવ્યા હતા, તો એ બંને વચ્ચે શું થયું? તો કે આકર્ષણ થયું. તો શું એવું દર્શાવે છે કે ફુગ્ગા પર રહેલો વીજભાર એ રિફિલ પર રહેલા વીજભારથી જુદો છે? તો શું આપણે એવું કહી શકીએ કે વીજભાર બે પ્રકારના હોય? શું એમ પણ કહી શકીએ કે સમાન પ્રકારના વીજભારમાં અપાકર્ષણ થાય છે અને અસમાન વીજભારમાં આકર્ષણ થાય છે? ચાલો આનો એક સરસ મજાનો પ્રયોગ જોઈએ. જો આ પ્રયોગની અંદર શું જોશે? તો કે એક ફુગ્ગો, એક કાતર, એક કાસ્કો એટલે કે દાંતિયો અને થોડા કાગળના નાના નાના ટુકડાઓ. ચાલો જુઓ, કાગળના ટુકડાઓ અહીંયા હાજર છે આપણી પાસે.
હવે કાંસકો એટલે કે દાંતીઓ લઈ અને કોરા વાળ પર ઘસવાનો છે। કોરા એટલે સૂકવેલા, તેલ નાખેલું ના હોવું જોઈએ એવા વાળ। હવે શું થશે? ચાલો જો અહીંયા ઇલેક્ટ્રોન્સની હાજરી છે એ દર્શાવાય છે। જો કાંસકા પર કાગળના ટુકડાઓ ચોંટી ગયા, તો અહીંયા કાગળ પર કોઈ અલગ વીજભાર છે અને કાંસકા પર અલગ વીજભાર છે, જેથી બંને વચ્ચે આકર્ષણ થયેલું છે। ચલો હવે ફુગ્ગા માટેનો પ્રયોગ જોઈએ। સરસ મજાનો એક મોટો ફુગ્ગો લીધેલો છે, તેમાં હવા ભરવામાં આવે છે। હવે આ હવા ભરેલા ફુગ્ગાને પહેલા તો એમને કાગળની પાસે લઈ આવ્યા, કોઈ જ ફેરફાર જોવા ના મળ્યો। હવે વાળની સાથે ઘસવામાં આવે છે, કોરા વાળની સાથે। હવે આ ફુગ્ગાને જે ઘસાયેલો ભાગ છે તે જ ભાગને કાગળની નજીક લઈ આવતા જુઓ સરસ મજાના કાગળના નાના નાના ટુકડાઓ ઠેકડા મારી મારી અને ફુગ્ગાની સાથે જોડાઈ જાય છે। એટલે કે ઘસાયેલો ફુગ્ગો અને કાગળ બંને વચ્ચે આકર્ષણ જોવા મળે છે। હવે આ કાંસકો ફરી પાછો ત્યાં રાખવામાં આવ્યો છે, સાથે ફુગ્ગો પણ રાખેલો છે। તો જોયું વિદ્યાર્થી મિત્રો, કેવું સરસ મજાનું આકર્ષણ ત્યાં જોવા મળ્યું। ચાલો હવે સામાન્ય રીતે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તેના વીજભારને ધન તરીકે લેવામાં આવે છે, બીજા પ્રકારના વીજભારને ઋણ તરીકે લેવાય। એટલે કે કાચનો સળિયો જ્યારે રેશમ સાથે ઘસાય છે ત્યારે કાચના સળિયા ઉપર ધનભાર ઉત્પન્ન થાય છે, જ્યારે રેશમના કાપડ ઉપર ઋણભાર ઉદ્ભવેલો હોય છે। એવું જોવામાં આવ્યું છે કે જ્યારે વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો નજીકમાં લાવવામાં આવે ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય છે। પ્લાસ્ટિકની સ્ટ્રો પર રહેલા વીજભારના પ્રકાર વિશે શું માનવું છે? તો કે પ્લાસ્ટિકની સ્ટ્રોનો વીજભાર ઋણ હશે, બરાબર ને? જો કાચના સળિયા ઉપર ધન વીજભાર હોય અને પ્લાસ્ટિકની સ્ટ્રો એમના તરફ આકર્ષાતી હોય તો પ્લાસ્ટિકની સ્ટ્રો પર ઋણ વીજભાર હોવો જોઈએ। ઘસાવાથી ઉત્પન્ન થતા વીજભાર સ્થિર હોય છે, તેઓનું જાતે વહન થતું નથી। જ્યારે વીજભારોનું વહન થાય છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ સર્જે છે। ધોરણ 6 થી તમે વિદ્યુત પ્રવાહ વિશે વાંચી રહ્યા છો, સમજી રહ્યા છો। વિદ્યુત પરિપથમાં રહેલા જે વિદ્યુત પ્રવાહને લીધે બલ્બ પ્રકાશિત થાય છે, કે જે પ્રવાહને લીધે વાયર ગરમ થાય છે, તે બીજું કાંઈ નહીં પરંતુ વીજભારનું વહન છે। 15.4 વીજભારનું વહન। આપણે અગાઉ સમજ્યું એ મુજબ વિદ્યુત પરિપથમાં રહેલા જે વીજ પ્રવાહને લીધે બલ્બ પ્રકાશિત થાય છે, કે જે પ્રવાહને લીધે વાયર ગરમ થાય છે, તે બીજું કાંઈ જ નહીં પરંતુ વીજભારનું વહન છે। તો આ વીજભારનું વહન આપણે સમજીએ પ્રવૃત્તિની મદદથી। પ્રવૃત્તિ 15.4 એક જામની ખાલી બોટલ લો, એટલે કે કાચની બોટલ લેવાની છે। બોટલના મુખ કરતાં થોડો મોટો કાર્ડબોર્ડનો ટુકડો લો। કાર્ડબોર્ડનો ટુકડો એટલે કે જાડા પૂઠાનો ટુકડો લો, તેમાં ધાતુની પેપર ક્લિપ ઘુસાડી શકાય તેટલું એક છિદ્ર કરો। હવે ધાતુની પેપર ક્લિપ એટલે
યુ આકારની ધાતુની બનેલી પિન। આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપને ખોલી નાખો। લગભગ 4 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈની 2 એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટી કાપો। હવે આ એલ્યુમિનિયમ ફોઇલ એટલે શું? તો કે બજારમાંથી કોઈ ગરમ ખાવાની વસ્તુ આપણે લઈ આવીએ તો એ જે ચાંદી જેવા વરખમાં વીંટીને આપે છે એ વરખ જેવું કાગળ એટલે એલ્યુમિનિયમ ફોઇલ। તેને દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ ઉપર લટકાવો। પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે ઘૂસાડો જેથી તે લંબ રૂપે રહે, એટલે કે સીધી લીટીમાં લટકતો રહે। એક રિફિલને વીજભારિત કરી તેને પેપર ક્લિપના છેડાને અડાડો। શું થાય છે તેનું નિરીક્ષણ કરો। જો આકૃતિ વ્યવસ્થિત જોઈ લેજો। નીચે એક કાચની બોટલ લીધી છે, એની ઉપર એક કાર્ડબોર્ડ એટલે જાડું પૂઠું મૂકેલું છે। હવે એમાં શું કરેલું છે તો કે પેપર ક્લિપ એટલે કે યુપિન નામની જે વસ્તુ આવે છે એમને ખોલી અને એમના નીચેના ભાગ ઉપર 2 એલ્યુમિનિયમ ફોઇલને ટુકડા રાખેલા છે। ઉપરના છેડા ઉપર પ્લાસ્ટિકની રિફિલ ખાલી થયેલી હોય એને ઘસી અને અડાડવાની છે। હવે શું જોવા મળશે અહીંયા તો કે ભાઈ ફોઇલની પટ્ટીઓ પર કંઈ અસર થઈ? શું થઈ? એકબીજાને આકર્ષિત કરે છે કે અપાકર્ષિત, એટલે કે એકબીજાની નજીક આવે છે કે દૂર જશે? હવે પેપર ક્લિપના છેડા વડે બીજા વીજભારિત પદાર્થોને અડો। એટલે કે પહેલાં આપણે પ્લાસ્ટિકની રિફિલ લીધી હતી, હવે એની જગ્યાએ ફુગ્ગો લેવાનો, કાચનો સળિયો પણ ઉપયોગ કરી શકીએ। તો આની મદદથી આપણે એ જાણી શકશું કે અહીંયા અલગ અલગ વીજભારિત પટ્ટીઓ અથવા તો પદાર્થો લેવાથી શું ફેરફાર જોવા મળે છે અંદરની પટ્ટીઓમાં, એની મદદથી આપણે કહી શકશું કે કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા માટેનું આ એક સરળ સાધન છે। પેપર ક્લિપ મારફતે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓને તે જ વીજભાર મળે છે। યાદ રાખો કે ધાતુઓ વિદ્યુતની સુવાહક હોય છે, માટે જે પટ્ટી સમાન વીજભાર ધરાવે છે તે એકબીજાને અપાકર્ષે છે, એટલે કે એકબીજાથી દૂર જાય છે, એકદમ પહોળી થઈ જાય છે। આવા સાધનનો ઉપયોગ કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે થાય છે। આવા સાધનને ઇલેક્ટ્રોસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે। આથી આપણે જાણ્યું કે વીજભારિત પદાર્થ પર ધાતુના સુવાહક મારફતે બીજા પદાર્થ સુધી વીજભારનું વહન કરી શકાય છે। હાથ વડે પેપર ક્લિપના છેડાને ધીમેથી અડકો અને તમને ફોઇલની પટ્ટીઓમાં ફેરફાર જણાશે। તેઓ પોતાની મૂળભૂત સ્થિતિમાં આવી જશે। ફોઇલની પટ્ટીઓને વીજભારિત કરવાની અને પેપર ક્લિપ અડાડવાની ક્રિયાનું પુનરાવર્તન કરો। દર વખતે તમે નોંધશો કે જેવા તમે હાથ વડે પેપર ક્લિપને અડો છો કે તરત જ તે ફોઇલની પટ્ટીઓ મૂળભૂત સ્થાને એટલે કે જે રીતે હતી તે જ રીતે ફરી પાછી આવી જાય છે। ચલો હવે આપણે ઇલેક્ટ્રોસ્કોપ કેવું હોય એમનું એક નાનકડો જો વિદ્યાર્થી મિત્રો, આ જે રચના છે એ ઇલેક્ટ્રોસ્કોપની છે। ઉપરની તરફ ધાતુનો તાર છે, અંદર એલ્યુમિનિયમ ફોઇલ રાખેલી છે। ચાલો જો ફસેલો દાંતીઓ નજીક લઈ આવતા શું થાય છે તો કે નીચેની એલ્યુમિનિયમની પટ્ટીઓ એકબીજાથી દૂર જતી દેખાય છે। ચાલો આ ઇલેક્ટ્રોસ્કોપ તમે જાતે ઘરે પણ બનાવી શકશો। ચાલો જોઈએ બનાવવા માટેની પદ્ધતિ। પહેલા ધાતુનો તાર લીધેલો છે, હવે એના બંને છેડાને ઘસી અને
સાફ કરેલા છે। હવે એક પ્લાસ્ટિકનું ઢાંકણ લીધેલું છે, એમના વચ્ચેના ભાગમાં એક નાનું છિદ્ર કર્યું, ત્યાંથી આ તારને પસાર કરેલો છે। હવે આ છે એલ્યુમિનિયમની પટ્ટીઓ છે, જેમને વ્યવસ્થિત આકારમાં કટ કરવામાં આવશે। ચાલો, પટ્ટીઓ થઈ ગઈ તૈયાર। હવે એમને આ ધાતુના તારના નીચેના છેડા ઉપર જોડવામાં આવશે। કાચની બરણીની અંદર એમને મૂકવામાં આવી। ચાલો, હવે આ પ્લાસ્ટિકનો એક લાંબો પાઇપ લીધો છે, એમને ઊનના રેસાઓવાળા કાપડ સાથે કસી અને એમને તારની નજીક લઈ આવવાનો છે। શું થશે જુઓ, આ પણ એલ્યુમિનિયમનું જ એક પાત્ર છે, જે આપણે ઠંડા પીણા માટેનું ટીન આવે છે, ટીન જ છે। હવે એવી આશા રાખું છું કે બધાને ઇલેક્ટ્રોસ્કોપ બનાવતા આવડી ગયું હશે। ચાલો, હવે આ જે પરિસ્થિતિ અહીંયા આપણે જોઈ છે કે ભાઈ પેપર ક્લિપની નજીક અથવા તો તારની નજીક કોઈ ઘસાયેલો પદાર્થ લઈ આવતા નીચે એલ્યુમિનિયમ ફોઇલ છે કાં તો દૂર જતી જોવા મળે અથવા તો નજીક આવતી જોવા મળે છે। આમ થવાનું કારણ એ છે કે ફોઇલની પટ્ટીઓ પોતાનો વીજભાર તમારા શરીર મારફતે પૃથ્વીમાં ગુમાવે છે। આપણે કહી શકીએ કે ફોઇલની પટ્ટીઓ વિદ્યુત વિભારિત થઈ ગઈ છે। વિભારિત થવું એટલે કે તેમાંથી વિદ્યુત કણોનું દૂર થવું। વીજભારિત પદાર્થમાંથી પૃથ્વીમાં વીજભારમાં વહનની ક્રિયાને અર્થિંગ કહે છે। વિદ્યુત પ્રવાહના કોઈ પણ પ્રકારના લીકેજના કારણે ઇલેક્ટ્રિક શોકથી આપણને બચાવવા માટે ઇમારતો પર અર્થિંગ લગાડવામાં આવે છે। એટલે કે તમે ઘણી બધી ઇમારતો ઉપર, ઉદ્યોગો ઉપર પેલા માતાજીના ત્રિશૂલ જેવી રચનાઓ જોઈ હશે, એ અર્થિંગના તાર છે। ઉપરાંત આપણા દરેક વ્યક્તિના ઘરની અંદર જે ઇલેક્ટ્રિક બોર્ડ હોય છે તેમના પ્લગમાં પણ આ પ્રકારે અર્થિંગની વ્યવસ્થા કરેલી હોય છે। ચાલો, હવે જોઈએ વીજળીની વાર્તા। શું છે ભાઈ વીજળીની વાર્તા? તો કે ઘસાવાની ક્રિયાથી ઉત્પન્ન થતા વીજભારના સંદર્ભે હવે વીજળી વિશે સમજાવવું શક્ય છે। ધોરણ 7માં તમે શીખી ગયા છો કે ગાજવીજ સાથે તોફાન થતા હતા। હવાના પ્રવાહો ઉપર તરફ જાય છે જ્યારે પાણીના ટીપા નીચે પડે છે। આ ઝડપી હિલચાલથી વીજભારનું વિભાજન થાય છે। એક પ્રક્રિયા કે જે હજી સુધી પૂરી સમજી શકાઈ નથી, તેને કારણે વાદળો ઉપરની ધાર તરફ ધન વીજભાર તથા નીચેની ધાર તરફ ઋણ વીજભાર જમા થાય છે। જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે। જ્યારે આ જમા થયેલા વીજભારનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે ત્યારે હવા, જે સામાન્ય વિદ્યુતની મંદ વાહક છે, તેના પ્રવાહને રોકી શકતી નથી। ધન અને ઋણ વીજભાર મળતા જ તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થાય છે। આ લીસોટાને આપણે વીજળી તરીકે ઓળખીએ છીએ। આ પ્રક્રિયાને વિદ્યુત ભાર વિભારણ તરીકે પણ ઓળખવામાં આવે છે। વિદ્યુત ભારના વિસર્જનની ક્રિયા
બે કે તેથી વધુ વાદળો વચ્ચે અથવા વાદળ અને પૃથ્વી વચ્ચે થાય છે. આપણા પૂર્વજો જે રીતે વીજળીથી ડરતા હતા તે રીતે આજે આપણે ડરવાની જરૂર નથી, તેમજ આપણે એટલા બધા ડરતા નથી. આજે આપણને તેની મૂળભૂત ઘટના સમજાય છે. આ સમજને વધુ સ્પષ્ટ કરવા માટે વૈજ્ઞાનિકો કાર્યરત છે. જોકે વીજળી પડવાની અને જાનહાનિ અને સંપત્તિનો નાશ થઈ શકે છે, એટલા માટે જ આપણે આપણી જાતનું રક્ષણ કરવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોશું વીજળીથી સુરક્ષા કઈ રીતે મેળવવી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વીજળીની વાર્તા તો જોઈ. હવે વીજળીની સુરક્ષા એટલે કે વીજળીથી બચવા માટે શું કરવું જોઈએ તેની માહિતી મેળવીએ. વીજળી અને ગાજવીજ સાથેના તોફાન દરમિયાન કોઈ પણ ખુલ્લી જગ્યા છે એ આપણા માટે સલામત નથી. ગાજવીજ સંભળાવવી એ સલામત સ્થળે દોડી જવા માટેની ચેતવણી છે. સલામત સ્થળેથી છેલ્લી ગાજવીજ સંભળાયા બાદ થોડી રાહ જોયા પછી જ બહાર નીકળો. એટલે કે જ્યારે અતિશય ગાજવીજવાળો પવન હોય અથવા વરસાદ હોય તો ગાજવીજ બંધ થયા બાદ જ બહાર નીકળવું. બીજો મુદ્દો છે સલામત સ્થળની શોધ. ઘર કે ઇમારત એ સલામત સ્થળ છે, કારણ કે ત્યાં છત હોય છે. જો તમે કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનમાં બધા જ બારી બારણા બંધ હોય તો તમે એકંદરે સુરક્ષિત ગણાવો. ગાજવીજ દરમિયાન કરવાની અને ન કરવાની બાબતો. શું કરવું અને શું ન કરવું. બહારની તરફ હોઈએ એટલે કે ઘરથી બહાર હોઈએ ત્યારે ખુલ્લા વાહનો જેવા કે મોટરસાયકલ, ટ્રેક્ટર, બાંધકામના મશીનો, ખુલ્લી ગાડીઓ એ સુરક્ષિત નથી. ખુલ્લા મેદાનો, ઊંચા વૃક્ષો, બગીચાના છાપરા તથા છજ્જા કાઢેલા સ્થળો વીજળીના આંચકાથી આપણને બચાવી શકતા નથી, કારણ કે તે ગમે તેમ ખુલ્લા છે. ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી સાથે લઈ જવી એ જરાય સલાહભર્યું નથી, કારણ કે છત્રીમાં વધારે પડતો લોખંડનો ઉપયોગ થયો હોય માટે તે સલામત નથી. જો જંગલમાં હોય તો નીચા વૃક્ષોની નીચે જ આશ્રય લેવો, ખૂબ ઊંચા વૃક્ષોની નીચે આશ્રય લેવો નહીં. હવે જો ઘરની અંદર હોઈએ તો શું કરવું. વીજળી એ ટેલિફોનના વાયરો, વિદ્યુત વાયરો અને ધાતુની પાઇપ પર ત્રાટકી શકે છે. તમને યાદ છે ને કે વીજળી એ વિદ્યુત ભારનું વિભારણ છે. ગાજવીજ સાથે તોફાન જ્યારે આવે એ દરમિયાન બધા સાથેનો સંપર્ક ટાળવો. મોબાઈલ ફોન તથા કોર્ડલેસ ફોનનો ઉપયોગ કરવો સલાહભર્યું છે. તેમ છતાં જે લોકો દોરડાવાળો એટલે કે લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરતા હોય તેને ફોન કરવો સલાહભર્યો નથી, કારણ કે તાર મારફતે આ પ્રકારની વીજળી છે એ વહન પામી શકે છે. વહેતા પાણીનો સંપર્ક ટાળવો. એટલે કે ગાજવીજવાળો તોફાન હોય ત્યારે નહાવાનું ટાળવું જોઈએ. ટીવી, કમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ. વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય, તેઓને કોઈ ખાસ નુકસાન થતું નથી. હવે આવા સાધનોના પ્લગ કાઢી નાખવાથી શું થશે? તો કે બધાની અંદર આઈસી હોય, એક સ્પેશિયલ પ્રકારની સર્કિટ હોય. જો વધારે વિદ્યુત પ્રવાહ ત્યાંથી પસાર થશે તો એ આઈસી ખરાબ થઈ જશે. માટે ગાજવીજવાળું વાતાવરણ હોય ત્યારે ટીવી, કોમ્પ્યુટર જેવા સાધનોના પ્લગ છે કાઢી નાખવા જોઈએ. ચાલો હવે જોઈએ વીજળીના વાહકો. આ પ્રકારની વીજળીનું વહન કોણ કરી શકે ભાઈ? તો કે વીજળીના વાહકો એવા સાધનો છે
કે જે ઇમારતોને વીજળીની અસરથી બચાવે છે. બાંધકામ સમયે ઇમારત કરતાં ઊંચો એક ધાતુનો સળિયો દિવાલમાં નાખવામાં આવે છે. સળિયાના એક છેડો હવામાં ખુલ્લો તથા બીજો છેડો ઊંડે દાટવામાં આવે છે. આ સળિયો વીજભારને જમીનમાં વહન કરવાનો સરળ માર્ગ છે. ઇમારતોમાં બાંધકામ દરમિયાન વપરાયેલા ધાતુના સ્તંભ, વિદ્યુત વાયરો અને પાણીના પાઇપો કંઈક અંશે આપણને બચાવે છે, પણ તેમને ગાજવીજવાળા તોફાન દરમિયાન અડકશો નહીં, એટલે કે એમનાથી આપણે ખાસ દૂર રહેવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠના ભાગ 2ની અંદર આપણે ભૂકંપ વિશે માહિતી મેળવીશું.